સુરતના ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસ્તા ફરતા આરોપીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પીપલોદ સ્થિત ટ્રી પટેલ સ્કૂલની પાછળ મમતા બંગલોઝમાં રહેતા ડોક્ટર અશોક દિનેશ ચંદ્ર શાહ પોતાના રોજિંદા ક્રમ મુજબ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા। વોકિંગ દરમિયાન તેઓ પોતાના દર્દી સાથે મોબાઈલ ફોન પર વાત કરતા આનંદધામ વૃદ્ધાશ્રમ સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે તેમની પાછળથી બાઇક ઉપર આવેલા બે યુવાનો પૈકીના એક સ્નેચરે ડોક્ટરના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી લીધી હતી। બનાવ અંગે ડોક્ટર અશોક શાહે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ડિંડોલી પોલીસની ટીમ ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉમરા મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપી ભેસ્તાન પાસે છે, જેથી પોલીસે આરોપી ઇમરાન ઉર્ફ 56 શાહિદ શેખની ધરપકડ કરી હતી। આરોપી ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા ભેસ્તાન આવાસમાં આવ્યો હતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી એકાદ માસ પહેલા વહેલી સવારે ભેસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ફૈઝાન ઉર્ફ બોબડા સાથે તેની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયા હતા। ફૈઝાન બાઇક ચલાવતો હતો તથા તે તેની પાછળ બેઠો હતો। દરમિયાન એસડી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન પર વાત કરતા હતા, ત્યારે તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધું હતું અને બંને ભેસ્તાન આવાસમાં જતા રહ્યા હતા। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।